સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2024 અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ની અંદર આ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 3ની અંદર મતદાન મથક નંબર 2 જે મિશ્ર શાળા નંબર 7માં આવ્યું છે અને વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર આમ તો એમને દિલીપભાઈ તરીકે કોઈ નહીં ઓળખે પણ ટાઈગર કહેશો તો બધા જ ઓળખશે. ટાઈગર, આ વખતે જ્યારે તમે તમારા વોર્ડની અંદર ફર્યા, લોકોની સાથે વાતો કરી, કેવો પ્રતિસાદ રહ્યો, શું પ્રતિક્રિયા હતી ને આજે કેવું વાતાવરણ ચાલી રહ્યું છે? બહુ સરસ પ્રતિસાદ મળે છે અને પરિવર્તન થશે એની 100% ગેરંટી. એ લોકો કંટાળેલા છે કે એકનો એક ઉમેદવારને લાવીને ને બીજું કોઈ આવ્યા પછી કોઈ કામ થતા નથી, પબ્લિકના કામ થતા નથી. જેવી સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, ગટર, સાફ સફાઈ, ગાય ભેંસ રસ્તામાં રખડતી ગાયો, એનો પોતાનો ત્રાસ છે. એના માટે બી પબ્લિક કંટાળેલી છે. તો આ ફેરે પરિવર્તન ચોક્કસથી આવશે. હા, સાથે જો ટાઈગર વાત કરવામાં આવે તો આમ તો જે વોર્ડ નંબર 3 તમારો છે એ વોર્ડ નંબર 3ની અંદર જૈનોની સંખ્યા વધુ છે અને એમ કહેવાય છે કે ભાઈ ઉજળિયા જે મતદારો છે એ વધુ પડતું તો એક પાર્ટી તરફ જ ઝુકાવ રાખે છે, ભારતીય જનતા પાર્ટી તરફ. તો કઈ રીતે બદલાવ આવશે અને જ્યારે તમે લોકો સાથે ફર્યા, મળ્યા, તો શું વાતો આવી સામે? એક જ પરિસ્થિતિમાંથી રોજે રોજ ગુજરતો માણસ જ્યારે કંટાળી જાય છે ત્યારે એ જ પરિસ્થિતિને બદલાવવા માટે, પરિવર્તન લાવવા માટે મજબૂર થાય છે. અને અત્યારે પરિવર્તન સારી લોકાલિટીમાં ચાહે છે લોકો કે પરિવર્તન જરૂરી છે અને આ ફેરે પરિવર્તન આવશે. એવું કે તમે જુઓ, સુરતની અંદર બધી જગ્યાએ કોઈ કામ થતા નથી. એકવાર માણસ ચૂંટાઈને આવી જાય છે પછી કોઈ બી કોર્પોરેટર હોય, કોઈ ખબર કાઢવા જતા નથી શું છે શું નહીં. પછી બીજા 5 વર્ષે જ કોર્પોરેટર ખબર કાઢવા જાય, વોટ માંગવા જાય ત્યારે જ જાય છે કે ભાઈ વોટ આપજો, વોટ આપજો. પણ અત્યારે સુરતનો માહોલ જોતા, રાજકોટ, મોરબી, બરોડા, ભરૂચનો માહોલ જોતા એવું લાગે છે કે નવસારીમાં બી પરિવર્તન જરૂર આવશે અને પેનલો તૂટશે. પરિવર્તન જરૂર આવશે અને પેનલ તૂટશે. બહુ સાચી વાત કદાચ કહી દીધી હોય એવું લાગે, કારણ કે જ્યાં સુધી અમે આજે સવારથી ફરી રહ્યા છે તો આ વખતે શક્યતાઓ છે કે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 13 આ 4 વોર્ડો જે ખરા એ 100% સંપૂર્ણ પેનલ નહીં આવે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બાકી 28મી તારીખે પિક્ચર તો સ્પષ્ટ થઈ જશે. તો હાલ આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે મિશ્ર શાળા નંબર 7 એટલે કે વોર્ડ નંબર 13 અને જેનું મતદાન મથક નંબર 2. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.